યોજણી લીલી યોજણી મેં કાઈ ચાડું હેલો મિત્રો, ડેમોમાં જોઈએ તે પ્રકારની ન્યૂ સ્ટાઇલમાં ટીમની સ્ટેટસ બનાવવા માટે તમારે લાઇટ મોશન એપની જરૂર પડશે અને તમારે એડિટિંગ કરવા માટે મટીરિયલની જરૂર પડશે. જો મિત્રો તમને મટીરિયલ બધું ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે અને ટેલિગ્રામ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાંથી તમારે તે ગ્રુપને જોઈન કરી દેવાનું છે. જો મિત્રો સૌપ્રથમ તમે ડેમોમાં જોઈએ તે પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે આપણે બંને પ્રોજેક્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાંથી તમારે બંને પ્રોજેક્ટની લાઇટ મોશનમાં એડ કરી લેવાના છે. ત્યારબાદ આપણે સૌથી પહેલો સોંગ એન્ડ મટીરિયલ વાળો પ્રોજેક્ટ છે તે તમારે ઓપન કરવાનો છે. જો મિત્રો આ પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને ડેમોમાં હતું તે આપેલ સોંગ છે. જો મિત્રો જ્યાં જે બીટ પડે છે ત્યાં તે બીટમાર્ક કરી દીધેલ છે. જો મિત્રો વિડીયો લાંબો ન થાય એટલા માટે સૌથી પહેલાં બીટમાર્ક કરી રાખેલ છે. જો મિત્રો ત્યારબાદ આપણે જે ફોટો પર સ્ટેટસ બનાવવા માગતા હોય તે ફોટો આપણે નીચે તરફ પ્લસ આપેલ છે તેની પર ક્લિક કરી સિલેક્ટ કરી લેવાનું છે. જો મિત્રો ત્યારબાદ મીડિયાવાળા ઓપ્શનમાં જવાનું છે અને શેપની નીચે જે ઓપ્શન આપેલ છે તેની પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે. જો મિત્રો ત્યારબાદ તમારે આ રીતના જે ઓપ્શન આપેલ છે તેની પર ક્લિક કરશો એટલે આ પ્રકારે ફોલ્ડર જોવા મળશે. જો મિત્રો તમારે જે ફોટો પર સ્ટેટસ બનાવવા માંગતા હોય તે ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો છે. જો મિત્રો તમારે આ પ્રકારના ફોટો તમને ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે. જો મિત્રો ત્યારબાદ આપણે કોઈ પણ એક ફોટો આવી રીતના સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ ઉપરની તરફ પ્લસ છે તેની પર ક્લિક કરવાનો છે એટલે ફોટો આવી રીતના તમારે આવી જશે. ત્યારબાદ સિમ્પલી બેકગ્રાઉન્ડ છે અને ફોટોને ફૂલ સ્ક્રીન કરવાનો છે. જો મિત્રો ફોટોને ફૂલ સ્ક્રીન કરવા માટે ફોટોવાળા લેયર પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ ઉપરની તરફ થ્રી ડોટ છે તેની પર ક્લિક કરી આ રીતના ફિલ કમ્પોઝિશન એરિયા લખેલ છે તેની પર ક્લિક કરશો એટલે ફોટો આવી રીતના તમારે ફૂલ સ્ક્રીન થઈ જશે. ત્યારબાદ સિમ્પલી બેક આવી જવાનું છે. જો મિત્રો ત્યારબાદ આપણે ફોટોની લેન્થને સોંગના એન્ડમાં લઈ જવા માટે ફોટોવાળા લેયર પર આવી રીતના તમારે ક્લિક કરી જવાનું છે અને સોંગના એન્ડમાં આવી જવાનું છે. ત્યારબાદ આ રીતના જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરશો એટલે તમારે ફોટો સોંગના એન્ડમાં આવી જશે. જો મિત્રો ફોટોની લેન્થ સોંગના એન્ડમાં આવી ગઈ છે. ત્યારબાદ આપણે ઇફેક્ટ એડ કરવાની છે. જો મિત્રો ત્યારબાદ તમારે સિમ્પલી બેક આવવાનું છે અને તમારે ટેક્સ લખેલ પીએનજી તમને ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે. મિત્રો ત્યારબાદ આપણે ઇફેક્ટ એન્ડ મટીરિયલમાં પણ આ પ્રકારની પીએનજી આપી દીધી છે. મિત્રો ત્યારબાદ આપણે ઇફેક્ટ મટીરિયલ વાળો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે. ત્યારબાદ તમારે સૌથી નીચે જે 3 લેયર આપેલ છે તે 3 લેયરને તમારે કોપી કરી દેવાના છે. જો મિત્રો આ રીતના તમારે સૌથી નીચે જે છેલ્લે આંખ આપેલ છે તેની ઉપર દબાવી રાખવાનું છે. ત્યારબાદ તેની ઉપરના આવી રીતના ધ્યાનથી બંને લેયરને સિલેક્ટ કરવાના છે. ત્યારબાદ આ રીતના પ્લસ આપેલ છે તેની પર ક્લિક કરી તમારે કોપી લેયર એક કોપી 3 લેયર લખેલ છે તેની પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે આ 3 લેયર એટલે કે ટેક્સ્ટ લખેલ પીએનજી કોપી થઈ જશે. ત્યારબાદ તમારે સિમ્પલી બેક આવવાનું છે અને જે પ્રોજેક્ટ એડિટ કરતા હતા તે પ્રોજેક્ટમાં આવી જવાનું છે. જો મિત્રો ત્યારબાદ આપણે આવી રીતના પ્લસવાળા નિશાન પર ક્લિક કરી પેસ્ટ 3 લેયર કરશો એટલે તમારે આવી રીતના ટેક્સ્ટ લખેલ પીએનજી આવી જશે. જો મિત્રો ત્યારબાદ આપણે ઇફેક્ટની એડ કરવાની છે. જો મિત્રો તમારે સિમ્પલી બેક આવવાનું છે અને ઇફેક્ટ મટીરિયલવાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો છે. મિત્રો ત્યારબાદ આપણે સૌથી પહેલાં આ પ્રકારની જે ઇફેક્ટ આપેલ છે તે તમારે ધ્યાનથી તેની પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે આ રીતના પ્લસ પર ક્લિક કરી કોપી લેયર કરવાનું છે એટલે આ ઇફેક્ટ કોપી થઈ જશે. ત્યારબાદ સિમ્પલી બેક આવી જવાનું છે અને જે પ્રોજેક્ટ એડિટ કરતા હતા તે પ્રોજેક્ટમાં આવી જવાનું છે. જો મિત્રો ત્યારબાદ આપણે આવી રીતના જ્યાં ડબલ બીટમાર્ક છે તેની પર આવી જવાનું છે અને તમારે આ ઇફેક્ટને એડ કરવાની છે. જો મિત્રો તમારે આ રીતના પ્લસ છે તેની પર ક્લિક કરી પેસ્ટ લેયર કરવાનું છે એટલે ઇફેક્ટ આવી રીતના એડ થઈ જશે. જો મિત્રો જ્યાં ડબલ બીટમાર્ક આપેલ છે તેની પર તમારે ઇફેક્ટને આ રીતના એડ કરી લેવાની છે. મિત્રો આ રીતના તમારે ડબલ બીટમાર્ક છે તેની પર આવી જવાનું છે અને ઇફેક્ટને એડ કરી લેવાની છે. જો મિત્રો ત્યારબાદ તમારે ટ્રિપલ બીટમાર્ક આવી જશે. જો મિત્રો તમારે આ 3 બીટમાર્ક છે ત્યાં અલગ પ્રકારની ઇફેક્ટને એડ કરવાની છે એટલે તમારે ફરીથી બેક આવવાનું છે અને ઇફેક્ટ મટીરિયલવાળો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે. ત્યારબાદ તમારે આવી રીતના આગળ આવી જવાનું છે અને જે આ બ્લિંકવાળું લેયર છે તેની પર તમારે આવી રીતના ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ રીતના પ્લસ છે તેની પર ક્લિક કરી કોપી લેયર છે તેની પર ક્લિક કરવાનું છે. આ રીતે તમારે કોપી લેયર પર ક્લિક કરશો એટલે આ
લેયર કોપી થઈ જશે. ત્યારબાદ તમારે સિમ્પલી બેક આવવાની છે અને ફરીથી જે પ્રોજેક્ટ એડિટ કરતા હતા તે પ્રોજેક્ટમાં આવી જવાનું છે. જો મિત્રો ત્યારબાદ તમારે જ્યાં ટ્રિપલ બીટમાર્ક આપણે કરી રાખેલ છે તેની ઉપર આવી જવાનું છે. ત્યારબાદ આવી રીતના તમારે પ્લસ પર ક્લિક કરી પેસ્ટ લેયર કરશો એટલે તમારે આવી રીતના બ્લિંક વાળી ઇફેક્ટ લાગી જશે. ત્યારબાદ આપણે સિમ્પલી બેક આવવાની છે. ત્યારબાદ આપણે સિંગલ બીટમાર્ક પર અલગ ઇફેક્ટને એડ કરવાની છે એટલે તમારે ફરીથી બેક આવવાનું છે અને ઇફેક્ટ માટેવાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો છે. જો મિત્રો તમે વિડીયો એડિટિંગ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક અને કોમેન્ટ કરી દેજો. જો મિત્રો ત્યારબાદ આપણે આ પ્રકારની બીજા નંબરમાં જે બીજું લેયરવાળું ઇફેક્ટ આપેલ છે તેની પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ પ્લસ પર ક્લિક કરી ફરીથી કોપી લેયર કરશો એટલે આ પ્રકારની ઇફેક્ટ આપણે કોપી થઈ જશે. ત્યારબાદ સિમ્પલી બેક આવવાનું છે અને જે પ્રોજેક્ટ એડિટ કરતા હતા તે પ્રોજેક્ટમાં આવી જવાનું છે. તો મિત્રો ત્યારબાદ આપણે આવી રીતના જે સિંગલ બીટમાર્ક કરેલ છે તે આવી જવાનું છે. મિત્રો આ રીતના 11.16 સેકન્ડ ઉપર આવી જવાનું છે. ત્યારબાદ સિંગલ બીટમાર્ક શરૂ થાય છે ત્યાંથી તમારે આ ઇફેક્ટને આવી રીતના એડ કરતા રહેવાનું છે. મિત્રો આ રીતના આપણે ઇફેક્ટને એડ કરી લેવાની છે. મિત્રો આ રીતના ધ્યાનથી તમારે ઇફેક્ટને એડ કરવાની છે. મિત્રો તમને કોઈપણ પ્રકારનું મટીરિયલ ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે અને અલાઇટ મોશન એપ પણ તમને ટેલિગ્રામ ગ્રુપમાં આપી દીધેલ છે. ત્યાંથી તમારે અલાઇટ મોશનને ડાઉનલોડ કરી લેવાની છે. મિત્રો આ રીતના આપણે ઇફેક્ટને એડ કરી દીધેલ છે. મિત્રો ત્યારબાદ આપણે બોર્ડરને એડ કરવા માટે સિમ્પલી બેક આવવાની છે અને ઇફેક્ટ મટીરિયલવાળો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે. ત્યારબાદ સૌથી પહેલાં જે લેયર આપેલ છે તે બોર્ડરનું લેયર છે. જો મિત્રો તમારે આ લેયર પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ રીતના પ્લસવાળા નિશાન પર ક્લિક કરી તમારે આ રીતના કોપી લેયર લખેલ છે તે કોપી કરશો એટલે આ બોર્ડર કોપી થઈ જશે. ત્યારબાદ સિમ્પલી બેક આવી જવાનું છે અને જે પ્રોજેક્ટ એડિટ કરતા હતા તે પ્રોજેક્ટમાં આવી જવાનું છે. ત્યારબાદ આવી રીતના પ્લસ છે તેની પર ક્લિક કરી પેસ્ટ લેયર કરશો એટલે આવી રીતના આપણે બોર્ડર લાગી જશે. જો મિત્રો ત્યારબાદ આપણું ડેમો હતું તે પ્રકારનું સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે. જો મિત્રો ત્યારબાદ તમારે કોઈ પણ પ્રકારનો તમારે લોગો એડ કરવો હોય તો કરી લેવાનો છે. જો મિત્રો તમને વિડીયો એડિટિંગ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક અને કોમેન્ટ કરી દેજો. ત્યારબાદ આપણે સ્ટેટસને સેવ કરવા માટે ઉપરની તરફ એરો આપેલ છે તેની પર ક્લિક કરવાનું છે અને વિડીયોની નીચે 1080 FHDની જગ્યાએ 720 HD સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ આપણે એક્સપોર્ટ પર ક્લિક કરવાનું છે એટલે આપણું સ્ટેટસ સેવ થઈ જશે. જો મિત્રો તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક અને કોમેન્ટ કરી દેજો.